हरिः ओम श्री गुरुभ्यो नमः हरिः ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भा शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। શંકરાચાર્યજીએ આપણને સમજાવ્યું અવિદ્યાયાહ અપાયઃ એવ હિ પરપ્રાપ્તિઃ. ખરેખર બ્રહ્મને જાણવાનું નથી, બ્રહ્મના સ્વરૂપના અજ્ઞાનની નિવૃત્તિ કરવાની. હવે અહીં એક પ્રશ્ન ઉભો છે. ઋગ્વેદાદિ 4 વેદને શ્રુતિ માતાએ સ્વયં અપરા વિદ્યામાં મૂકી દીધું. શ્રુતિ માતા સ્વયં પણ શ્રુતિ જ છે, જો સમજવાનું. જો ઋગ્વેદાદિ જો અપરા વિદ્યા હોય, નનુ ઋગ્વેદાદિ અબાહ્યાહ તર્હિ, આ બધા અબાહ્યાહ ઋગ્વેદાદિ શું થઈ ગયા? વેદ બાહ્ય થઈ ગયા. કેમ? અપરા વિદ્યા થઈ ગયા. જો એ અપરા વિદ્યા છે, તર્હિ સા કથમ પરા વિદ્યા સ્યાત. તો આપણે જે મુંડક ઉપનિષદ ભણી રહ્યા છે એ મુંડક ઉપનિષદ પણ અથર્વવેદમાં જ આવ્યું. તો પછી આ ઉપનિષદ પણ શું થઈ ગયું? અપરા વિદ્યા સ્યાત. તો અપરા વિદ્યા થઈ ગઈ. આપણને જેની ઈચ્છા છે, જેને જાણવા માત્રથી સર્વનું જ્ઞાન થઈ જાય, એ અક્ષર જે પરમાત્મા છે એ જાણવા માટે તો આ ઉપનિષદ છે. પણ તમે કહ્યું કે આ ઉપનિષદ તો અપરા વિદ્યા છે, તો પછી પરાવિદ્યા કોને કહેવી? જો સમજો, આ બહુ સુંદર છે કે પોતે જ પોતાને અપરા વિદ્યા કહી રહ્યા છે. કથમ સ્યાત મોક્ષ સાધનમ છે. તો ભાઈ પ્રશ્ન થયા, જો એ પરાવિદ્યા નથી તો પછી એ મોક્ષ સાધન બની શકે નહીં. જો વિચાર, પરાવિદ્યા તમને મોક્ષ આપી શકે, અપરાવિદ્યા તો મોક્ષ આપી શકે એમ છે જ નહીં. ગઈ વખતે આપણે જો કે અપરા વિદ્યામાં તો અજ્ઞાનની પૂર્ણતઃ નિવૃત્તિ કરવી અશક્ય છે. કોઈ પણ વસ્તુ લઈએ, આ ગલગોટો છે એમ જયારે આપણે કહીએ, ભલે આપણે એમ કહીએ આ ગલગોટો હું જાણું છું, એ પીળા રંગનો છે, એનો છોડ કેવો છે એવું જાણું છું,
છતાં પણ આ ગલગોટા વિશે પૂર્ણતઃ આપણે જાણીએ છીએ એવું કહી શકીએ નહીં. જેણે પોતાનું સંપૂર્ણ જીવન આ ગલગોટાના અભ્યાસ કરવામાં, અને બોટની કહેવાય, વનસ્પતિ શાસ્ત્ર, સંપૂર્ણ જીવન એને આ ગલગોટાને સમર્પિત કર્યું હોય તોય જીવનના અંતે એવું કહી શકે આ ગલગોટા વિશે હું બધું જ જાણું છું? નહીં. અપરા વિદ્યામાં તો કોઈ પ્રકારે અજ્ઞાનની નિવૃત્તિ થઈ શકે જ નહીં. અને જો અજ્ઞાનની પૂર્ણતઃ નિવૃત્તિ નહીં થાય તો બધાનું જ્ઞાન મને થઈ શકે નહીં. જો આ સમજો, આ પહેલું વાક્ય જ યાદ રાખવાનું, કસ્મિન્નું વિજ્ઞાતે સર્વમ વિજ્ઞાતમ ભવતી. જો પૂર્ણતઃ અજ્ઞાનની નિવૃત્તિ નહીં થાય તો પછી સર્વમ વિજ્ઞાતમ ભવતી તો શક્ય બને જ નહીં. એટલે અપરા વિદ્યા જે છે એ ક્યારેય મારા પ્રશ્નનો ઉત્તર આપી શકે એમ છે જ નહીં. અને જો પૂર્ણતઃ જ્ઞાન નહીં થાય તો મોક્ષની પણ કોઈ શક્યતા છે જ નહીં. જ્ઞાનાદેવ તુ કૈવલ્યમ, જ્ઞાનથી જ કૈવલ્ય મોક્ષની પ્રાપ્તિ છે. એટલે કે છે કે બંને પ્રશ્ન ઉભો થઈ ગયા. જો ઋગ્વેદ આદિ પરાવિદ્યા નથી તો પછી આ મને કામનું જ નથી મુંડક ઉપનિષદ, અને એ મને મોક્ષ આપી શકે એમ છે જ નહીં. મોક્ષનું સાધન છે જ નહીં. અને બીજું, જો એ વેદનું બહાર છે, પરાવિદ્યા જે છે એ બાખ્યાહા થઈ ગયું. તો બહુ સરસ પ્રશ્ન જે લોકો સમજવા તૈયાર જ નથી. પૂજ્ય સ્વામીજી એમનું સંપૂર્ણ જીવન આમાં જ સમર્પિત કર્યું. લોકોને સમજાવવામાં જ આ પ્રયત્ન કરતા રહ્યા, અને લોકો સમજ્યા પણ છે. જે અધ્યયન કરનારા છે એ સમજ્યા પણ છે કે શાસ્ત્ર પ્રમાણ છે. સ્વામીજી કોઈ પણ સ્થાન પર સવારના પ્રવચન શરૂ કરે તો પહેલું પ્રવચન કયું હોય? શાસ્ત્ર પ્રમાણ છે. તસ્માત શાસ્ત્રમ તે પ્રમાણમ. ભગવાન પણ ગીતામાં શું કહી રહ્યા? શાસ્ત્ર પ્રમાણ છે. વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણમ. આ વેદાંત એ પ્રમાણ છે. જો મારી પાસે પ્રમાણ નહીં હોય તો જ્ઞાન થઈ શકે નહીં. મારે અક્ષર પરમાત્માને જાણવું હોય તો જ્ઞાન માટેનું પ્રમાણ તો વેદ છે. તમે કહો છો વેદ તો પરાવિદ્યા છે. જો એ પરાવિદ્યા છે તો મને પરાવિદ્યાનું જ્ઞાન શક્ય બનાવે જ નહીં. હું એટલે વારંવાર કહું કે જેટલી શ્રદ્ધા તમને આંખ પર છે ને એટલી શ્રદ્ધા તમારી આ ઉપનિષદ પર થવી જોઈએ. આ સમજો. પૂજ્ય સ્વામીજી પણ વર્ષો સુધી ચિન્મયાનંદજી પાસે ભણતા રહ્યા, પણ આ પ્રમાણ બુદ્ધિ નથી એમને. સ્વામીજી ભણાવે છે ને ભણીએ છે, પણ જયારે સંન્યાસ દીક્ષા આપવામાં આવી અને સ્વામીજીએ બડા સ્વામી પાસે કહ્યું કે મારે શાસ્ત્ર અધ્યયન વ્યવસ્થિત રીતે કરવું છે. ચિન્મયાનંદજી પણ ઉત્તર કાશીમાં તપોવન મહારાજ પાસે રહીને જ ભણ્યા હતા. ચિન્મયાનંદજી જયારે અધ્યયન કર્યું ને ત્યારે તો કોઈ પ્રકારના આશ્રમની કોઈ વ્યવસ્થા જ નથી. બધા પોતપોતાની ઝૂંપડી બનાવીને રહેવાનું. તપોવન મહારાજે તો બીજી કોઈ વ્યવસ્થા જ નથી રાખી, પોતે ઝૂંપડીમાં રહેતા હતા. એટલે શિષ્યોએ રહેવાની વ્યવસ્થા કરવાની, ઠંડીની વ્યવસ્થા કરવાની, સ્નાનની વ્યવસ્થા કરવાની, ભોજનની વ્યવસ્થા કરવાની. કાલી કમલી સ્વામીજીની ભાષામાં કહું, કાલી કમળી વાળાને ત્યાં જઈએ સવારે 10 વાગે ને સાંજે 4 વાગે. સવારે દાળ રોટી મળે ને સાંજે રોટી દાળ મળે, બીજું કઈ મળે જ નહીં. ચિન્મયાનંદજી પોતે પણ ઉત્તર કાશીમાં તપોવન મહારાજ પાસે અધ્યયન કર્યું હતું. એટલે પૂજ્ય સ્વામીજીને પણ કહ્યું કે હા જાઓ અધ્યયન કરો. પણ ઋષિકેશ એટલે હિન્દી. સ્વામીજી એ વખતે 60 ની વાત કરીએ તો તામિલ લોકોને તો હિન્દી તો આવડે જ નહીં. એટલે સ્વામીજીને ખબર પડી. પ્રણવાનંદજી મહારાજ છે ગુડીવાડા આંધ્રપ્રદેશ, એમની પાસે ગયા. પ્રણવાનંદજી બહુ કડક મહારાજ. કેમ? શાસ્ત્ર વિરુદ્ધ એક શબ્દ કોઈ બોલ્યું ને તો પેલો તલવારના એક ઝટકે 2 ટુકડા કરી નાખે. પહેલાના બધા મહાત્માઓ તમે જો, કરપાત્રી મહારાજ જો, અખંડાનંદજી મહારાજ જોઈએ, પ્રમાણને સમર્પિત, શાસ્ત્રને સમર્પિત. શાસ્ત્રએ કહ્યું એટલે ફાઇનલ. એમાં કોઈ પ્રકારથી પ્રશ્ન ઉઠાવવાનો નથી. અંતિમ શબ્દ કહેવાય. એટલે સ્વામીજી તો ગયા. એટલે પ્રણવાનંદજી પૂછ્યું ક્યાંથી આવ્યા? તો કે ચિન્મયાનંદજી નો શિષ્ય છું. જાસમ તો કે તું શું જાણે છે? જાવી
હવે સ્વામીજીને કશી ખબર નહીં, કારણ કે સ્વામીજી તો બધી ચિન્માનજીની કેટલી પુસ્તકો બહાર પાડી હતી, ભગવદ્ ગીતાના એક એક અધ્યાયને પુસ્તકો બધી બહાર એટલે એમને એમ કે હું જેટલું જાણું એટલું બોલી લેવાનું. એટલે કે સારું તું કાલ સવારે બોલજે એમ કે તને શું આવડે. પણ એક દિવસમાં એમને ખબર પડી કે આ મહારાજ બહુ આમ મગજના બરાબર તીખા છે. એટલે રાત્રે ભોજન પછી એમણે પેલી શરત મૂકી, હું બોલીશ ખરો પણ બધાની વચ્ચે તમારે મને કઈ કહેવાનું નહીં, જે કેવું હોય ને પછી પાછળથી કહેજો. એટલે કે સારું. એટલે સ્વામીજી જે સાંભળેલું જે આવડતું હતું ને બધું બોલી ગયા. એટલે પ્રણવાનંદજી સાંભળતા સાંભળતા હસ્યા કરે. એટલે સ્વામીજીને ખબર પડી ગઈ. સ્વામીજી હજી 4 જ વાક્ય બોલે ને એટલે પ્રણવાનંદજી એક સ્માઇલ એમને આપી દીધી એટલે સમજી ગયા. પેલું શરૂ કરે એટલે પૂરું તો કરવું જ પડે, અટકાવવાનું છે ને. બીજા બધા બેઠા હોય જાસમ એ પૂરું કર્યું. બધા ગયા ને એટલે સ્વામીજી પ્રણામ કરે. પ્રણવાનજી કે પહેલા વાક્યથી છેલ્લા વાક્ય સુધી તું જેટલું બોલે ને બધું ખોટું જાવે. જાસમ આવી રીતે એટલે સ્વામીજી કે કેમ? તસ્માત શાસ્ત્રમ તે પ્રમાણમ. શાસ્ત્ર પ્રમાણ છે, તું બોલે એ પ્રમાણ નથી. શાસ્ત્ર શું કહે છે એ સમજવું પડે. એટલે પ્રણવાનંદજી એમને ખૂબ સરસ રીતે 2-3 દિવસ રાખીને આ શાસ્ત્ર પ્રમાણ છે ને એ પ્રમાણ બુદ્ધિ કરાવી એમને. જો આ સમજો. એટલે સ્વામીજીને ખ્યાલ આવી ગયો કે આપણે એકડ એક કરવાનું જ છે. પણ જોયું કે એમની સાથે રહીને શાસ્ત્ર અધ્યયન થઈ શકે એમ નથી, ત્યાં વ્યવસ્થા નથી. પૂછ્યું તો કે ઋષિકેશ જાઓ, પાછું ત્યાં જ આવીને ઉભું રહી. આમ સ્વામીજીમાં પણ એ પ્રમાણ બુદ્ધિ પ્રણવાનંદજી કરાવી. સ્વામીજી કે હું જીવનભરનો ઋણી હતો પ્રણવાનંદજીનો, કારણ કે એમણે મને શું કર્યું? દિશા સૂચન કર્યું. આમ શાસ્ત્રમાં પ્રમાણ બુદ્ધિ. હવે તમે જયારે ઋગ્વેદ આદિને જો અપરા વિદ્યા કહી દો તો બધું પ્રમાણ બુદ્ધિ કરવી ક્યાં? ઋગ્વેદ આદિ તો અપરા વિદ્યા છે, તો મારે પરાવિદ્યા માટે પ્રમાણની આવશ્યકતા છે. આ તો અપરા વિદ્યા થઈ ગઈ. એટલે શંકર આપેલો શંકાઓ શંકા ઉઠા કે તો પછી કરવું શું? ચાલો એટલું જ નહીં, જો શાસ્ત્ર પ્રમાણ નથી આ સમજ તો એ બધા વેદ બાહ્ય કહેવાય. એને શું કહેવામાં આવે? વેદથી બહાર. આપણે કેમ નાતી ને બહાર, હવે તો બધું રહ્યું નહીં. બાકી પહેલાના જમાનામાં તો શું હતું? આજે 40, 25, 30 વર્ષ પહેલા પણ આ બધું ગામડામાં હતું. નાતીની બહાર મૂકી દીધો એનો શું થઈ ગયો? અસ્પૃશ્ય થઈ જાય. એમ આ વેદની બહાર છે એનો શું થઈ ગયો? આપણા માટે એ પ્રમાણ રહે જ નહીં. એટલે મનુસ્મૃતિમાં આ સુંદર શ્લોક છે. એટલે શંકરાચાર્યજી ખાલી એનો શ્લોકનો એક અડધો એક પંક્તિ કે છે, યાહ વેદ બાહ્યાહ સ્મૃતયઃ ઇતિ સ્મરંતી. શંકરાચાર્યજી ખાલી એટલું જ કહી દેશે. બોલો આખો શ્લોક પછી આપણે શોધવાનો. યા વેદ બાહ્યાહ સ્મૃતયઃ. જેટલી પણ સ્મૃતિ હોય એટલે કે સ્મૃતિ ગ્રંથ હોય કે કોઈ પણ ગ્રંથ હોય, જો એ વેદની બહારનું છે, યાશ્ચ કાશ્ચ કુદ્રષ્ટય, આ બધા કેવા છે? આ બધી કુદ્રષ્ટિ છે. એટલે શંકરાચાર્યજી કહે છે કુદ્રષ્ટિત્વાત નિષ્ફલત્વાત છે. એટલે મનુસ્મૃતિનો શ્લોક કહે છે કે જે વસ્તુ વેદ બાહ્ય એટલે કે પ્રમાણથી બહારની વસ્તુ છે એ કુદ્રષ્ટિ છે. એ આપણે યોગ્ય દ્રષ્ટિ પ્રદાન કરી શકે એમ છે જ ને. જો આપણે તો એ દ્રષ્ટિ પ્રદાન કરવાની. અહીંયા જે કઈ છે એ સર્વ બ્રહ્મ માત્ર છે, આ દ્રષ્ટિ છે. જો એટલે તો વેદાંતમાં બનવાનું નથી, બગડવાનું નથી, ફક્ત દ્રષ્ટિ મેળવવાની છે. વેદાંત ઇઝ અ વિઝન. એ તમારે દ્રષ્ટિ મેળવવાની છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, તો સર્વ બ્રહ્મ છે એ દ્રષ્ટિ આપણે કેળવવી. પણ જો મારી પાસે પ્રમાણ નથી તો શું થશે? કુદ્રષ્ટય. આ કુદ્રષ્ટિ છે. એટલું જ નહીં, સર્વાસ્તા નિષ્ફલાહ પ્રેત્ય. આ બધું વસ્તુ નિષ્ફળ છે. જો એટલે આપણને એમ લાગે કે આપણે બહુ સફળ છીએ,
મારા 2 છોકરાઓ ને મારી 2 છોકરીઓને પરણાવ્યા, અને અમે તો શું છે, સેટલ થઈ ગયા. શું કહેવાય? સેટલ. માતાજી અમારે બહુ સરસ, બહુ સારી આવી છે, ભગવાનની કૃપા. આપણે કોને સફળતા કહીએ? આ બધી નિષ્ફળતા જ છે. પુમાન ભવાબ્ધિમ ન તરેત. જો મનુષ્ય ભવસાગર પાર કરતો નથી, સ આત્મા. આપણે બીજું બધું જ કરીએ, તકલીફ જ. એટલે શ્રુતિમાં, મનુસ્મૃતિમાં શું કહેવામાં આવ્યું? યાશ્ચ કાશ્ચ કુદ્રષ્ટય સર્વાહાતા નિષ્ફલા. આ બધી કુદ્રષ્ટિઓ છે, અને આ બધી કુદ્રષ્ટિઓ કેવી છે? નિષ્ફલા. કેમ? પ્રેત્ય તમો નિષ્ઠા હિતા સ્મૃતા. આ બધી કેવી છે? તમો નિષ્ઠા. ભોગ બુદ્ધિ રાખવી, મારું તારું કરવું, આ બધું શું છે? તમો નિષ્ઠા. ક્યાં બેઠા છે આપણે? બ્રહ્મનિષ્ઠા નહીં, પણ શું છે? તમો નિષ્ઠા. આ તામસિક એટલે કે આ બુદ્ધિ જ આપણી તામસિક છે, અને આપણું જીવન પણ ક્યાં છે? તામસિક જીવન જ છે. જોવું એટલે તમને વારંવાર કહું કે ભલે તમે યોગ કરો, જપ કરો, તપ કરો, જાત્રા કરો, બધું જ છે, પણ એ બધી વસ્તુ નિષ્ફળ છે. મનુષ્ય જીવન માટે તો આ બધી વસ્તુ કેવી છે? નિષ્ફળ છે. કે આ બધી વસ્તુ અહીંયા અને અત્યારે તમને શું આપશે? નવરાત્રી છે, નવરાત્રીના ઉપવાસ કર્યા, અને દુર્ગા સપ્તશતીનો પાઠ કર્યો, કે લલિતા સહસ્રનામનો પાઠ કર્યો, આ બધું કર્યું, પૂજા કરી, પાઠ કરી, આ બધું જ કરીએ છીએ. પણ આ બધી વસ્તુ આ જીવનમાં તમને શું આપશે? એ પુણ્ય ઉત્પન્ન કરશે, પણ એ પુણ્યનું ફળ તમને મળશે ક્યારે? આ જીવનમાં નહીં. ધારો કે તમારી પાસે 5 લાખ છે, અને તમે બેંકમાં જાઓ, અને બેંક વાળાને એમ કહો, હું તને આ 5 લાખ રૂપિયા આપું, તું મને કેટલા ટકા આપે, કેટલા વર્ષે આપે? પેલો કે તમે મૂકી જાઓ, અનિશ્ચિત છે, અમે જોઈ લઈશું. આપો? નહીં આપો. તો તમે આ જેટલું પુણ્ય કર્યું, તમને ક્યારે મળવાનું ખબર છે? કેટલું પુણ્ય મળવાનું ખબર છે? છતાં પણ શું કરીએ? વિચાર, પેલો 5 લાખ તમે મૂકવા તૈયાર નથી, પણ તમારા જીવનને તમે શું કરી દીધું? અનિશ્ચિત પુણ્યમાં તમે સમર્પિત કરી દીધું. અને તમે શું માગો? ના, હું તો બહુ ભગત, હું તો બહુ પૂજા કરું. અનિશ્ચિતતામાં બેઠા છે, પણ એ અનિશ્ચિતતાને આપણે શું માનીએ છીએ? નિશ્ચિત માનીએ છીએ. એટલે જ કહું કે આ ભારતમાં બધાના લોહીમાં આ એવું વણાઈ ગયેલું છે, શ્રદ્ધા વસ્તુ, કે કોઈ પણ કે ને, ના કાલે તો એવું કીધું છે, દૂધ ધરાવજો, દૂધ ધરાવે ને બધા દૂધ ધરાવવા માંડે. ગણપતિએ દૂધ પીધું, જા. સમજો, આ આપણે લોહીમાં વણાયેલી છે. આ શ્રદ્ધા શું છે? પેલી લોહીમાં વણાયેલી છે. પણ પેલી પ્રમાણ બુદ્ધિ નહીં મળે. શ્રદ્ધા છે શાસ્ત્રમાં, પણ પ્રમાણ બુદ્ધિ છે કે આ શાસ્ત્ર દ્વારા મને પરાવિદ્યાની પ્રાપ્તિ થશે, મને મોક્ષની પ્રાપ્તિ થશે, એ બાબતમાં કોઈ રુચિ જ નથી. જ્યાં 6ઠ્ઠો અધ્યાય ભણીએ છીએ, પછી 7મો અધ્યાય આવશે. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ્યતતિ. હજારો મનુષ્યમાં કોઈ પ્રયત્ન કરે છે, આ ભગવાનને ખબર છે. યતતામ અપી સિદ્ધાનામ. આવા પ્રયત્ન કરનારા હજારોમાં કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. મને તો જાણે જ છે, પણ તત્વતઃ મને કોઈ જાણતું નથી. કૃષ્ણ છે એમ બધા માની રહ્યા છે, પણ કૃષ્ણનું સ્વરૂપ શું છે? રામ ભગવાન કોણ છે ખબર છે, પણ રામ ભગવાનનું સ્વરૂપ શું છે નથી ખબર. જો વિચાર, કુદ્રષ્ટય નિષ્ફલત્વાત. શંકરાચાર્યજી પણ શું કહી રહ્યા છે? આ બધી કુદ્રષ્ટિ છે, નિષ્ફલત્વાત. આ જીવનમાં એ તમે નિષ્ફળનો અર્થ શું થાય? આ જીવનમાં એ તમને કંઈ જ આપી શકે એમ. એટલે ગીતામાં ભગવાન શું કહે છે? ઇહૈવ તૈર્જિત સર્ગ. અહીંયા અત્યારે શું કરો? તૈર્જિત તૈહિ જીત.
એમણે આ જીવ વિજય મેળવી લીધો શાના પર? સર્ગ જન્મ, આ જન્માદિ ચક્કર પર એમણે શું કર્યું? અહીંયા અને અત્યારે જ વિજય પ્રાપ્ત કરી લેવાનો છે. પુણ્ય જે અનિશ્ચિત છે ને એના પર આપણને ખૂબ શ્રદ્ધા છે. અને ભગવદ્ ગીતા કહે છે કે અહીંયા ને અત્યારે એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ, આ બ્રાહ્મી સ્થિતિ અર્જુન પ્રાપ્ત કરી શકાય એવી છે અહીંયા ને અત્યારે જ. પણ એના પર આપણને જરાય શ્રદ્ધા નહીં. વિચારો, જે અહીંયા ને અત્યારે આપનાર છે એના પર આપણને શ્રદ્ધા નથી, જે અનિશ્ચિત છે. આને શું કહેવાય? કુદ્રષ્ટય. આ દ્રષ્ટિ કેવી છે? કુદ્રષ્ટિ છે, અયોગ્ય દ્રષ્ટિ છે. અને અયોગ્ય દ્રષ્ટિ છે એટલું જ નહીં, એ તમને જે આપે છે કેવું છે? આ જીવન માટે નિષ્ફળ છે. નિષ્ફલત્વાત તબો નિષ્ઠા હિતા સ્મૃતા. ગમે એટલું ભગવાનનું ભજન કરીએ, મીરાબાઈએ પણ છેવટે શું કેવું પડ્યું? મોહે લાગી લગન ગુરુ ચરણ કી. અને ગુરુ પાસે બેસીને શું કરવાનું? ઉલટ ભય મોરે નૈન, ભવસાગર સબ સુખ ગયા હૈ, ફિકર નહીં મોહે તરન કી. ભલે એમ કે ભવસાગર હું પાર કરીશ એટલે ગુરુજી પાસે ગયા. ગુરુજી પાસે શું કરવાનું હોય? આ ભવસાગર પાર કરવાનો પ્રયત્ન કરીએ. પણ ગુરુજીએ સમજાવ્યું ભવસાગર છે જ નહીં, અસત ભાવ ન વિદ્યતે. કોને પાર કરવાનું છે જ નહીં. જો આને દ્રષ્ટિ કે, આ સુદ્રષ્ટિ કહેવાય. જે તમને એમ કે હું તમને મોક્ષ આપીશ એ કુદ્રષ્ટિ છે. જે તમને એમ કે ભવસાગર છે જ નહીં એ કઈ છે? સુદ્રષ્ટિ છે. કોને કોણ મોક્ષ આપવાનું? નિત્ય મુક્ત સ્વરૂપ આત્મા તમે છો. અને એટલે શંકરાચાર્યજી કહે છે કુદ્રષ્ટિત્વાત નિષ્ફલત્વાત અનાદેય સ્યાત. આદેય એટલે કે સ્વીકારવું. અનાદેય નો અર્થ શું થાય? અસ્વીકાર. જો આ ઋગ્વેદ આદિ જો પરાવિદ્યા નથી, અપરાવિદ્યા છે, તો પછી એને આપણે સ્વીકારી શકીએ એમ છે જ નહીં. અનાદેય સ્યાત. ઉપનિષદામ ચ ઋગ્વેદાદિ બાહ્યત્વમ સ્યાત. જો તમે એમ કહો કે આ ઉપનિષદ જે છે એ વેદની બહાર છે, એટલે ઋગ્વેદાદિ જે છે, જો આટલે વિભાગ ધારો કે કરીએ, ઋગ્વેદાદિમાં પણ આપણે વિભાગ કરી દઈએ કે ભાઈ કર્મકાંડનો ભાગ છે, અપરાવિદ્યા છે. અને ઉપનિષદ તો વેદની બહારની વસ્તુ છે, તો પાછું વેદ બાહ્ય થઈ જાય તો શું થઈ ગયું? કુદ્રષ્ટય. ઉપનિષદામ ચ ઋગ્વેદાદિ બાહ્યત્વમ સ્યાદ. તો ઉપનિષદ જે આપણે અધ્યયન કરી રહ્યા છે એનું શું થઈ જશે? વેદ બાહ્યત્વમ. એ ઋગ્વેદાદિ બહાર થઈ જશે. જો એ વેદની બહાર થઈ ગયા તો પાછું કુદ્રષ્ટિ. નિષ્ફલત્વાત ઉપનિષદ વેદ્ય અક્ષર વિષયમ હિ વિજ્ઞાનમ. ઋગ્વેદાદિત્વે તો પૃથક્કરણમ અનર્થકમ. અને એટલા માટે આ ઋગ્વેદાદિ જે છે એમાંથી ઉપનિષદને અલગ કરવું પણ આપણા માટે કોઈ પ્રકારે ઉપયોગી થઈ શકે એમ છે જ નહીં. અનર્થકમ સ્યાત. એ અનર્થ થઈ જશે, બિનઉપયોગી થઈ જશે આપણા માટે. અથ પરા ઇતિ. એટલે શંકરાચાર્યજી કહે છે કે ઋગ્વેદાદિ જે છે એ બધાને અપરા વિદ્યામાં મૂકી દીધા. અને પછી શું કીધું? અથ પરા ઇતિ. અથનો શું થયો? આ ઋગ્વેદાદિ જે છે એનાથી કંઈક વિલક્ષણ. શાસ્ત્રમાં જયારે અથ શબ્દ વાપરવામાં આવે ત્યારે કંઈક નવું શરૂ થતું હોય ને, ત્યારે શું કરવામાં આવે? આ અથ શબ્દનો ઉપયોગ કરવામાં આવે. અથવા તો કંઈક વિલક્ષણતા દર્શાવવી હોય તો તું શબ્દ વાપરવામાં આવે. તું એમ જયારે કહેવામાં આવે એનો શું થયો? કંઈક આજે કહ્યું એનાથી વિલક્ષણ છે. તો કે અથ એટલે નવો પ્રારંભ. ઋગ્વેદાદિ કયા પછી શ્રુતિમાં અથ પરાયયા. તો જયારે અથ શબ્દ મંત્રમાં આવ્યો એનો શું થયો? શંકરાચાર્યજી કહે છે આનાથી કંઈક વિલક્ષણ, કંઈક નવું છે. આ પેલી અપરાવિદ્યા છે, આ પરાવિદ્યા છે. અથ પરાઇતિ વેદ્ય વિષય વિજ્ઞાનસ્ય વિવક્ષિતત્વાત. તો
અહીંયા જે ચર્ચા જે છે ઉપનિષદમાં જે ચર્ચા છે કઈ છે? વેદ્ય વિષય વિજ્ઞાનસ્ય. વેદ્ય વિજ્ઞાન એટલે શું છે? વેદ્ય વિષય એટલે કે જેને જે જાણવાનો વિષય છે. વેદ્ય એટલે જે જાણવા યોગ્ય. અત્યારે આપણી જે ચર્ચા છે કઈ છે? કસ્મિન્નું વિજ્ઞાતે સર્વમ વિજ્ઞાતમ સ્યાત. કોને જાણવાથી સર્વનું જ્ઞાન થાય? તો એ જે વિષય જે છે, તો અહીંયા શ્રુતિ માતા એ વિષય આપણને દર્શાવે છે. યથા પરા યયા તદ અક્ષરમ અધિગમ્યતે. એ અક્ષર પરમાત્માનું જેનાથી જ્ઞાન થાય એ પરાવિદ્યા. સમજો બરાબર. શંકરાચાર્યજી કહે છે અહીંયા આપણને દર્શાવવામાં આવી રહ્યું છે કે વેદ્ય વિષયનું વિજ્ઞાન જે છે, જ્ઞાન જે છે, એની અહીંયા વિવક્ષા એટલે કે વિવક્ષા એટલે ઉદ્દેશ. કહેવાનો ઉદ્દેશનું શું કહેવાય? વિવક્ષા. તો અહીંયા કહેવાનો ઉદ્દેશ શું છે કે આ પરાવિદ્યા જે છે એ પરાવિદ્યાનો વિષય અક્ષર બ્રહ્મ છે. ઉપનિષદ વેદ્ય અક્ષર વિષયમ હિ વિજ્ઞાનમ ઇહ પરાવિદ્યા ઇતિ. આ ઉપનિષદ દ્વારા જે જાણવા યોગ્ય વિષય છે એ શું છે? વિજ્ઞાનમ ઇહ પરાવિદ્યા. એનું જ્ઞાન એ પરાવિદ્યા છે. જો આ સમજો બરાબર. શંકરાચાર્યજી બહુ બદલી રહ્યા છે. ઋગ્વેદાથી બધું અપરાવિદ્યા છે, પણ ઉપનિષદ દ્વારા આપણને જે જ્ઞાન થાય છે એ શું છે? પરાવિદ્યા છે. એનો અર્થ શું થયો? બહાર તો અપરાવિદ્યા જ છે. તમારી બુદ્ધિમાં જે જ્ઞાન થઈ રહ્યું છે એ તમારી બુદ્ધિમાં થતું જે જ્ઞાન છે એ શું છે? પરાવિદ્યા છે. ઉપનિષદના જે વેદ્ય વિષયનું વિજ્ઞાન જે છે એ ક્યાં થવાનું? તમને બુદ્ધિમાં જ થવાનું. આગળ આપણે જોઈ ગયા કેનો ઉપનિષદ જે પણ કોઈ જ્ઞાન થશે એ જ્ઞાન છેવટે થવાનું ક્યાં છે? તમારી બુદ્ધિમાં જ છે. ગીતામાં આપણે ગઈ વખતે જોઈ ગયા બુદ્ધિગ્રાહ્યમ અતિન્દ્રિયમ. એ ઇન્દ્રિયથી પર છે, પણ છેવટે એ ગ્રહણ ક્યાં થશે? બુદ્ધિગ્રાહ્યમ. તો બુદ્ધિગ્રાહ્ય એટલે કે તમારી બુદ્ધિમાં જે પરાવિદ્યા, બુદ્ધિમાં જે જ્ઞાન છે એને પરાવિદ્યા કહેવામાં. ગુરુની બુદ્ધિમાં જે જ્ઞાન છે એ પરાવિદ્યા છે, અને એ પરાવિદ્યા ગુરુ ઉપદેશ દ્વારા શું કરશે? તમારી બુદ્ધિમાં લઈ આવશે. અને એટલે શંકરાચાર્યજી કહે છે ઉપનિષદ વેદ્ય અક્ષર વિષયમ. ઉપનિષદ દ્વારા જે જાણવા યોગ્ય જે અક્ષર પરમાત્મા છે, જે વિષય જે છે, હિ વિજ્ઞાનમ હિ ઇહ પરાવિદ્યા. અહીંયા પરાવિદ્યા તો માત્ર એ વિજ્ઞાન છે. પ્રાધાન્ય ને વિવક્ષિતમ ન ઉપનિષદ શબ્દ રાશિ. એટલે શંકરાચાર્યજી કહે છે જયારે ઋગ્વેદાદીને અપરાવિદ્યા કહેવામાં આવ્યું અને ઉપનિષદ દ્વારા જે બ્રહ્મ જ્ઞાન બુદ્ધિમાં થાય છે એને પરાવિદ્યા કહેવામાં આવ્યું. એનો અર્થ શું થયો? પ્રાધાન્ય વિવક્ષિતમ. પ્રાધાન્ય એટલે મુખ્યતઃ જે જ્ઞાન જે છે એ જ્ઞાનનો અહીંયા પરાવિદ્યાનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો. પણ ઉપનિષદ શબ્દ રાશિ. આ જે શબ્દ રાશિ જે છે ને એ અપરાવિદ્યા. મુંડક ઉપનિષદ જે શબ્દો જે છે, મુંડક ઉપનિષદના જે શબ્દો જે છે એ શબ્દો તો શું છે? અપરાવિદ્યા છે. પણ એ શબ્દ દ્વારા તમારી બુદ્ધિમાં જે જ્ઞાન થાય છે એ પરાવિદ્યા છે. એટલે શાબ્દિક જ્ઞાન તો કોઈને પણ થઈ શકે. આ સમજો. કાશીમાં જઈને રો ને તો ખબર પડી જાય. ત્યાં એવા એવા પંડિતો છે, સંપૂર્ણ ભાષ્ય કંઠસ્થ છે. કંઠસ્થ છે પણ શું થવું જોઈએ? બુદ્ધિસ્થ. મુશ્કેલ છે. એટલે શબ્દ રાશિ તમે પકડો છો. જો આગળ આપણે ચર્ચા કરી કે શબ્દ પકડીએ છીએ પણ અર્થનું સ્ફુરણ છે આપણામાં? અર્થ સ્ફુરણ નથી. જો સમજો આત્મા અજર અમર છે, આમાંનું એકનું જ અર્થ સ્ફુરણ છે, 6 નું અર્થ સ્ફુરણ છે, બાકીના બધા શું છે? આત્મા. શું થયું? કઈ નહીં, ખાલી જગ્યા. પૂજ્ય સ્વામીજી અમને કેટલાય દિવસો સુધી આ ધ્યાન કરાવતા. શબ્દ બોલે પછી કે એનું અર્થનું સ્ફુરણ તમારી બુદ્ધિમાં થયું કે નહીં થયું?
જો સમજો. એટલે સ્વામીજી બહુ સરસ, એમ સ્વામીજીને અમુક જે ધ્યાન કરાવવાની જે પ્રક્રિયા જે છે બહુ અદભુત હતી. એટલે સ્વામીજી જયારે આવા પ્રકારના ધ્યાન કરાવે પછી અમે સ્વામીજી સાથે બેસીને ચર્ચાઓ કરીએ એટલે સ્વામીજી સમજાવે કે એની ગૂઢતા શું છે, એની પાછળનો ઉદ્દેશ શું છે. સ્વામીજી બધું અમને સમજાવતા બેસીને. એટલે ધ્યાનમાં સ્વામીજી શું કરે, પેલા શબ્દો બોલે, ગલગોટો, ગુલાબ, ખુરશી, આકાશ, ચકલી, ઘાસ, ટ્રેક્ટર, આ બધાનું શું થાય છે, અર્થનું સ્ફુરણ થાય છે. તમે પણ આવા જયારે શબ્દો બોલતા હોય ને તો વચ્ચે વચ્ચે આવા શબ્દો બોલી દે. ગલગોટો, પક્ષી, આત્મા, સ્કૂટર, ટેબલ, ખુરશી, નિત્ય શુદ્ધ. પણ વચ્ચે જે શબ્દો બોલે બધા આપણી માટે શું થાય, ખાલી જગ્યા. જયારે ગલગોટો કહેવામાં આવે, પશુ કહેવામાં આવે, પક્ષી કહેવામાં આવે, અર્થનું સ્ફુરણ છે. પણ જયારે આત્મા કીધું ત્યારે મનમાં શું થયું, એ અર્થ સ્ફુરણ છે, પરાવિદ્યા. આ સમજો, અર્થનું સ્ફુરણ થવું જોઈએ. ઘનાનંદજી મહારાજ પણ અમને બહુ સમજાવતા. જો એટલા માટે શ્રુતિ માતા છે. આ સમજવા આગળ હું તમને સમજાવી દઈશ કે શ્રુતિ માતા છે એનો અર્થ શું થયો. જો વિચાર, અહીંયા જે કઈ છે સર્વ ઈશ્વર છે, ઈશાવાસ છે, ઈદગમ સર્વમ આપણે જોઈ ગયા. તો બરાબર સમજ. અને વેદ ઈશ્વરની વાણી છે. તો વેદ જડ છે કે ચેતન છે? ચેતન છે. જો સમજો કે ઈશ્વરની વાણી છે, ઈશ્વર ચૈતન્ય માત્ર છે. તો ઈશ્વરની વાણી જે વેદ છે એ પણ શું છે, ચેતન છે. શાસ્ત્ર ચેતન છે. જો એટલે કોઈ પણ વ્યક્તિ આપણે આ પુસ્તકને પણ ફેંકીએ, હું ના પાડું, મહેરબાની કરીને ફેંકો ને, કે આ શું છે, ચેતન છે, ઈશ્વરની વાણી છે. એટલી તો બુદ્ધિ આપણામાં આવવી જોઈએ. આ સમજો, ફટાક ફેંકી દઈએ. જો ફેંકીએ શું બતાવે, આપણામાં એના પ્રત્યે કોઈ પ્રકારનો આદર નથી. શ્રુતિ માતા ચેતન છે, ઈશ્વરની વાણી છે. શાસ્ત્ર ચેતન છે, જડ નથી. ભગવદ્ ગીતાને પણ શું કહે, અંબત્વામ અનુસંધામી ભગવદ્ ગીતે. નવરાત્રી આવી, માતાજીની બહુ આપણે કરીએ, પણ ભગવદ્ ગીતા સ્વયં શું છે, અંબત્વામ અનુસંધામી ભગવદ્ ગીતે. આ અંબા માતા સ્વયં છે. અને કેવી છે, ભવદ્વેષિણી. આ ભવસાગરનો નાશ કરનારી છે. અદ્વૈતમાં આપણી નિષ્ઠા કરનારી અંબા માતા છે. પણ એ બુદ્ધિ આપણામાં આવવી જોઈએ કે આ ચેતન છે. શાસ્ત્ર ચેતન છે. જો ગુરુજીના વાક્ય પણ ચેતન છે. તો ચેતન શાસ્ત્ર જે છે એ આપણી અંદર એ સ્ફુરણા લાવી શકે. પણ ક્યારે લાવી શકે? આ પરાવિદ્યા છે એ મને મોક્ષ આપનાર છે, એ શ્રદ્ધા આપણા મનમાં બેસવી જોઈએ. બીજે બધે આપણી શ્રદ્ધા છે. સ્વામીજી એટલે કે આ ભારત પુણ્ય ભૂમિ છે, કોઈને શ્રદ્ધા કરાવી પડતી જ નથી. તો નાનું છોકરું મમ્મી પપ્પા સાથે ફરતું હોય એટલે એનામાં શું આવી જવાનું. પણ ગણપતિ ને બધે શેરી શેરી સ્થાપના થાય. સાંજ પડે એટલે જમીન બધા ક્યાં નીકળી પડે ગણપતિને દર્શન કરવા. સુરત, મુંબઈ, અમદાવાદ તમે જુઓ તો લોકો છોકરાઓને લઈને ક્યાં નીકળ્યા હોય, ચાલો ગણેશ દર્શન કરવા જઈએ. એટલે પેલાને કેવું પડે જ નહીં. આ અંબા માતા, ગરબા ગાવાના, એ આ બધું શું થયું, વણાઈ ગયેલું છે આપણી અંદર. પણ શાસ્ત્ર ચેતન છે. ઈશ્વરનો અનુગ્રહ જેમ જરૂરી એમ શાસ્ત્રનો અનુગ્રહ પણ આપણા પર હોવો જોઈએ. શાસ્ત્રનો અનુગ્રહ એટલે કે એ શાસ્ત્ર શ્રુતિ માતા આપણા પર એવો અનુગ્રહ કરે કે એ અર્થનું સ્ફુરણ આપણામાં. એટલે શંકરાચાર્યજી કહે છે બુદ્ધિમાં છે, વિજ્ઞાનમ છે એનો અર્થ શું થયો, આ પરાવિદ્યા તમારી બુદ્ધિમાં છે. એટલે કે એ અર્થ સ્ફુરણ આપણી બુદ્ધિમાં આવવું જોઈએ. જેમ ગલગોટો સાંભળીને આપણે અર્થ સ્ફુરણ થાય છે,
ખુરશી સાંભળીને અર્થ સ્ફુરણ થાય છે, એટલી સ્પષ્ટતા આપણી બુદ્ધિમાં હોય એને શું કહેવાય? પરાવિદ્યા. એટલે શંકરાચાર્યજી કહે છે ઉપનિષદ વેદ્ય અક્ષર વિષય વિજ્ઞાનમ ઇહ પરાવિદ્યા. ઉપનિષદમાં જે અક્ષર પરમાત્માની ચર્ચા કરવામાં આવી છે એ અક્ષર પરમાત્માનું જ્ઞાન જે છે એ પરાવિદ્યા છે. તેનો અર્થ શું થયો? આપણા માટે તો પરાવિદ્યા ક્યાં છે? ગુરુની બુદ્ધિમાં છે. જો આ સમજો, પરાવિદ્યા છે ક્યાં? ફક્ત ગુરુની બુદ્ધિમાં. જો આ વિચારી જોજો, ખરેખર જોવા જઈએ તો ગુરુની બુદ્ધિમાં જ પરાવિદ્યા છે. જે પરાવિદ્યા ગુરુ ઉપદેશ દ્વારા આપણી બુદ્ધિમાં લાવી શકે. હું એટલે જે તમને કહું ને કે ગુરુની બુદ્ધિ સાથે જ્યાં સુધી તમારું અલાઇનમેન્ટ નહીં થાય ને ત્યાં સુધી કોઈ વસ્તુ થવાની જ નથી. આ સમજો. અને ગુરુ પણ કોણ છે? શરીરથી ગુરુ છે? કોઈ શરીરથી ગુરુ નથી. ગુરુજીનું શરીર પણ શું છે? ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિતિ અભિધીયતે. એટલા માટે જ શ્રદ્ધા ખરેખર જે હોવી જોઈએ ને એ કઈ શ્રદ્ધા હોવી જોઈએ? આ બુદ્ધિની શ્રદ્ધા હોવી જોઈએ. ગુરુની બુદ્ધિ સાથે જ્યાં સુધી અલાઇનમેન્ટ થાય, આપણે હંમેશા એમ જ લાગે આ ગુરુ ખોટા છે, વિરોધ. આ ગુરુ માટે આપણા મનમાં શું આવવાનું? વિરોધ જ આવવાનો. જો ગુરુ માટે વિરોધ હોય તો પછી બુદ્ધિનું અલાઇનમેન્ટ તો થવાનું જ નથી. અને બુદ્ધિનું જો અલાઇનમેન્ટ નહીં થયું તો પછી શું છે? ગુરુની બુદ્ધિમાં જે પરાવિદ્યા છે એ તમારી બુદ્ધિમાં એ પરાવિદ્યા આવી શકે જ નહીં. એનો અર્થ શું થયો? ખરેખર ગુરુ તો કયું છે? ગુરુજીની બુદ્ધિ એ જ ગુરુ છે. અને એ બુદ્ધિમાં પણ પરાવિદ્યા ક્યાંથી આવી? એમની ગુરુની બુદ્ધિમાં. એ બુદ્ધિમાં પણ પરાવિદ્યા ક્યાંથી આવી? એનો અર્થ શું થાય? સદાશિવ સમારંભમ શંકરાચાર્ય મધ્યમમ અસ્મદાચાર્ય પર્યંતા વંદે ગુરુ પરંપરા. સમજ? પણ પરંપરા પણ કઈ છે? એ બુદ્ધિ ગુરુ જે છે એમાં છે. પણ આપણને બહારના ગુરુમાં બહુ મજા આવે. જા સમજ. સ્વામીજી એટલે ઘણી વાર મજાક કરે. મારા શ્રી એટલે બહુ સરસ કે આ જેટલા ભગત લોકો છે ને એ લોકોને એમ જ માને ગુરુજીને અમે ખવડાવીએ ને તો પુણ્ય મળે. એટલે ખાવ હજી એક વડું જા. એક પેલાને વડું ખવડાવવા બહુ મજા આવે. જા કેમ? પેલી શ્રદ્ધા છે. જા સમજ. તમને શું ભાવે? શંકરાચાર્યજી એક જગ્યાએ કહે છે કે ગુરુને તો એક જ વસ્તુ ભાવે. ગુરુને તો એક જ વસ્તુનું ગ્રહણ કરવું. કયું? શિષ્યના અજ્ઞાનનું. એને રસ ક્યાં છે? પેલી શિષ્યની બુદ્ધિમાં જે અજ્ઞાન છે એની નિવૃત્તિ કરવામાં એને રસ છે. પણ પેલું બુદ્ધિ ધરે ને તો કરે. પેલું બુદ્ધિ ધરવા તૈયાર જ નથી. એ તો એમ જ મારે મારા જેવો બુદ્ધિશાળી કોણ? અહીંયા જ આવવાનું છે. સ્વયં ધીરાહ પંડિતમ મન્યમાનાહ. એક વાર આ પોતાને જો માની લીધો કે હું બહુ પંડિત છું, પણ તું બેઠો ક્યાં છે? અવિદ્યાયામ અંતરે વર્ત. બેઠો અવિદ્યામાં. આમ શંકરાચાર્યજી આટલું નાનું વાક્ય છે ને પણ બધું ઘણું કહી ગયા. સમજો, જે વિજ્ઞાન એટલે જે જ્ઞાન છે ને એ જ પરાવિદ્યા છે. બીજી કોઈ પરાવિદ્યા છે જ નહીં. બુદ્ધિમાં જ આ પરાવિદ્યા છે. અને આગળ આપણે સમજાય કે ખરેખર અવિદ્યાની નિવૃત્તિ કરવાની. જ્ઞાન તો સચ્ચિદાનંદ બ્રહ્મ તો છે જ, સ્વપ્રકાશ ચૈતન્ય. સ્વામીજી એના માટે બહુ સરસ દ્રષ્ટાંત આપે. પેલું શિલ્પીનું દ્રષ્ટાંત આપે. સ્વામીજી શિલ્પીનું દ્રષ્ટાંત આપે. સ્વામીજી આખી બહુ સરસ કથા કરે કે બે મિત્રો લંગોટિયા આપણે કહીએ ને ગુજરાતી. એનો એક પેલો એન્જિનિયર થયો પછી બિલ્ડર બની ગયો. પેલો એક હતું ને એને કળામાં બહુ રસ હતો, એટલે આર્ટ કોલેજમાં એ ગયો અને પછી ત્યાં ફાઇન આર્ટ્સમાં જઈને શું કર્યું? એ શિલ્પી બન્યો. એ શિલ્પી બન્યો પછી એનું બધું શિલ્પનું કામ કરે અને બધું એનું કામ કરતો. બંને જણા પોતપોતાના ક્ષેત્રમાં, પણ બંને જણા મિત્ર લંગોટે. એટલે ક્યારેક ક્યારેક બંને ભેગા થઈને વાતો કરે. એટલે એક વાર એવું થયું કે 6-8 મહિના નીકળી ગયા ને બે જણા મળ્યા નહીં. એટલે પછી બંને ચેન નહીં પડે.
એટલે પેલો બિલ્ડર હતો ને ગાડી લઈને પેલાને વર્કશોપ પર, આ લોકો સ્ટુડિયો હોય ને એ લોકો ત્યાં પહોંચી ગયો. પેલો કઈક કામ કરતો, તું આ બધું કામ મૂકતો આજે. ના પણ મારે આ પરમ દિવસે આપવાનો છે ઓર્ડર, તું એ રાત્રે કરજે, ચાલ તું મારી સાથે. આપણે બે જણા બહુ વખત વાત નથી કરીને આપણે બે જણા ફરવા જઈએ, ચાલ તું મારી ગાડી બેસી જાય તો આપણે આંટો મારી આવે. એ પેલા બેસાડી દીધા. પછી બંને જણાએ વાતો શરૂ કરી. તો શહેરની બહાર નીકળી ગયા. એ શહેરની બહાર જેમ એ લોકો આગળ નીકળ્યા એટલે પેલો જે શિલ્પી હતો ને એની નજર પડી. એક ખડગ હતો. એટલે પેલો અલે ઉભો રહો, જો આ બહુ સરસ કૃષ્ણ છે, આ બહુ સરસ કૃષ્ણ છે. અલે ભાઈ કૃષ્ણ કે આ તો પથ્થર. તું એક કામ કર, તારી પાસે તો ટ્રક છે ને, આ મને તું મારા વર્કશોપ પર મૂકી આપ ને. બરોબર, સારું, ચાલ 2-4 દિવસમાં હું તને મૂકી આવે. મૂક હવે, તું આપણે વાતો કરીએ પાછા. બંને માથે છૂટા પડી ગયા. 2-4 દિવસે પેલો પથ્થર શું કર્યો, આને પેલા ટ્રક વાળાને કીધું ભાઈ ત્યાં મૂકી આવજે. તે વળી પાછા 6-8 મહિના નીકળી ગયા. અને પાછો પેલો જયારે વર્કશોપ પર આવ્યો તો એને જેવો દાખલ થયો ને, એને નવું ઘર બનાવેલું, એ શોધતો જતો કંઈક સરસ મજાનું. એ જેવો દાખલ થયો ને, પણ સરસ મજાના મુરલી મનોહર શ્રી કૃષ્ણ, ત્રિભંગી લલિતાકૃત, જેવો ગયો ને ઉભો જ રહી ગયો. અને અલ્યા ભાઈ, આ આટલા સરસ કૃષ્ણ તું ક્યાંથી લાવે? એ પેલા જ કૃષ્ણ. જા, પેલા જ કૃષ્ણ એટલે કયા? તું શું વાત કરે? અરે તે તો મોકલાવેલા. જા વિચાર. પણ એ તો પથ્થર હતો. ના, તો આને જ કહેવાય કુદ્રષ્ટિ ને સુદ્રષ્ટિ. સમજાય છે? શિલ્પીને એમાં કૃષ્ણ દેખાયા, આપણને શું દેખાય છે? પથ્થર દેખાય. એટલે પેલા એવું છે, પણ બનાવ્યા ક્યારે આ કૃષ્ણ? કે મેં કૃષ્ણ બનાવ્યા જ. જો આ સમજજો કે તે કૃષ્ણ નહીં બને. ના, મને કહો, શિલ્પી એ કૃષ્ણ બનાવ્યા કે જેટલું અકૃષ્ણ એટલું કાઢી નાખ્યું? એને શું કર્યું? કૃષ્ણ બનાવ્યા. જેટલું કૃષ્ણ નતું એટલું શું કર્યું એને? ટાંચીને શું કર્યું એને? આ ગુરુજીનું કામ આટલું જ છે. પણ પેલો ઉભો જ નહીં રહે. કેમ? પેલો પથ્થર તો જડ ને એટલે ઠોકવા દે, અથોડો મારવા દે. પણ પેલો શિષ્ય અથોડો મારવા માટે તૈયાર જ નહીં હોય. જો સમજ. અને પછી ક્યાંય ખરા તમે તો અથોડા જ મારો, એ અથોડા જ પડે. આ સમજ. ગુરુજીનું કામ જ એ છે. અતત બુદ્ધિ નિવર્તકત્વેન, જેટલી અતત બુદ્ધિ છે એટલે કે જેટલો શાસ્ત્ર આપણને શું કરે છે, જેટલો અધ્યારોપ કર્યો છે, એક અધ્યારોપ નું ગુરુજી શું કરવાની છે? નિવૃત્તિ જ કરવાની. તમે સચ્ચિદાનંદ બ્રહ્મ છો જ. જેમ પેલું પથ્થરમાં કૃષ્ણ તો છે જ, પણ એમાં જેટલું કૃષ્ણ નથી એને આપણે શું કરવું પડે? પહેલા તો અથોડા જ પડે. પછી જયારે પેલું નાક બનાવવાનું હોય ત્યારે શું કરવાનું હોય? જેમ જેમ પેલો કૃષ્ણ નજીક આવતો જાય એમ પેલું છીણી પણ શું થતી જાય? ધારદાર થતી જાય. અચ્છા, પછી પેલો નાક બનાવવાનો ત્યારે અથોડો કામ નહીં આવે. આંખ બનાવવાની ત્યારે અથોડો કામ નહીં આવે. જા વિચાર. અને એ છીણી કેવી હોય પેલી? તમે આ બધે આપણે ફરવા જઈએ ને, પણ કેટલીક જગ્યાએ આપણે જતા નથી. ચેન્નાઈ તમે ફરવા જાઓ ને, પેલું પોંડિચેરી જઈ આવીએ આપણે, પણ મહાબલીપુરમ છે ને, તમે ત્યાં દાખલ થાવ એટલે ફક્ત બધું આ કારીગીરી ચાલતી હોય. ત્યાં તમે જુઓ ને, આખી કોલેજ છે ત્યાં. આ શિલ્પી કામની કોલેજ જ છે ત્યાં. અને શેરીમાં તમે જો બધા આપણે એમાં ભગવાન નીચે મૂકી દીધા, આપણે એને માટે તો શું છે? પથ્થર છે. જો અને પેલો હનુમાનજી મોટા બનાવવા નહીં તો પેલો હનુમાનજી ના પેટ પર બેઠો બેઠો શું કરતો? એને પેલું મુખ બનાવવાનું હોય તો સામું આમ રે તો જ મુખ બનાવી શકે. એટલે એને તો શું કરવાનું હોય? અને ત્યાં પણ તમે જુઓ ને, આજે મોટા મોટા કામ અથોડા નથી ને છોકરાઓ પાસે કરાવે. એ લોકો જે ખરેખર કુશળ શિલ્પીઓ છે એ તો ઝીણું ઝીણું જ કામ કરતા હોય, પણ મોટા કામ હોય શું કરે? આ બને એ લોકોને ટ્રેનિંગ આપવામાં આવે. સમજ. એટલે જયારે પેલી આંખ બનાવવાની હોય
આંગળી નખ બનાવવાના હોય તો પછી શું કરવું પડે? એટલી ઝીણી છીણી વાપરવી પડે. એમ જે પેલું મોટું મોટું ખરું તું સ્થૂળ શરીર નથી એ બધું ચાલી જાય, પણ પછી જેમ અંદર જાય એમ પછી પેલી છીણી શું થતી જાય? ગુરુજી બહુ કડક છે. એ સ્વામીજી કે પેલા ને હજી તો હાથમાં હથોડા ને ઉભો થઈને જતો રહે. માંડ એને આમ સરખો કર્યો હોય ને એમ સેટ કર્યું હોય અને પેલો શું માને આ ગુરુજી નક્કામાં છે, પેલા બીજા ગુરુજી પાસે જતો રહ્યો. ગુરુજીનું કામ જ આ છે, અથોડો છીણી, એના જે બીજું ગુરુજીનું કામ છે જ નહીં. પણ પેલો પથ્થર જડ છે ને એટલે શિલ્પી માટે કામ સરળ છે, ગુરુજીને માટેનું કામ કેવું છે? અઘરું છે, કારણ કે પેલો ચેતન છે. ચેતન જ નહીં, પેલો 50 નો થઈ ગયો એટલે એને તેમ જ થાય મેં તો જીવનને બધા અનુભવ કરી જ લીધા છે. આમ શંકરાચાર્યજી આપણને સૂક્ષ્મતા દર્શાવે છે કે આજે બુદ્ધિમાં જે જ્ઞાન છે, વિજ્ઞાનમ ઈહ પરાવિદ્યા ઇતિ, અહીંયા પરાવિદ્યા તો માત્ર ગુરુની બુદ્ધિમાં જે જ્ઞાન છે એ જ્ઞાન જ પરાવિદ્યા છે. પ્રાધાન્યેન, જા સમજ, પ્રાધાન્યને કેમ કહેવામાં આવ્યું? કારણ કે મુખ્યતઃ તો બુદ્ધિમાં જે છે ગૌણ, એનો શું થયો? પ્રાધાન્યને આ જો પરાવિદ્યા છે તો ગૌણતઃ શું થવાની? ઉપનિષદ પણ પરાવિદ્યા થશે. જા સમજો, ઉપનિષદ ગૌણતઃ પરાવિદ્યા છે, પણ મુખ્યતઃ પરાવિદ્યા ગુરુની બુદ્ધિમાં જ છે. ન ઉપનિષદ શબ્દ રાશિ, એટલે શંકરાચાર્યજી કે છે ઉપનિષદના જે શબ્દનો જે રાશિ એટલે સમૂહ, અહીંયા રાશિ એટલે અહીંયા પછી ઉપનિષદની કઈ રાશિ છે માતાજી? ના બવાવું છે એટલે વૃષભ રાશિ થઈ. અહીંયા રાશિનો શું થાય? સમૂહ. આજે ઉપનિષદ શબ્દનો જે સમૂહ જે છે એ તો શું છે? અપરાવિદ્યા જ છે. વેદ શબ્દ તો સર્વત્ર શબ્દ રાશિ વિવક્ષિત, એટલે શંકરાચાર્યજી કે છે જયારે શ્રુતિ માતા આપણને સ્વયં કહી રહ્યા છે કે ઋગ્વેદાદી જે છે એ 4 વેદો અપરાવિદ્યા છે એવું જયારે કે છે તો એ કહેવા પાછળનો ઉદ્દેશ શું છે? શબ્દ રાશિ એવ. આમ વેદ શબ્દ દ્વારા સર્વત્ર જયારે પણ અપરાવિદ્યા એવું કહેવામાં આવે તો અર્થ શું કરવાનો? આ શબ્દ રાશિ એ અપરાવિદ્યા છે, એનાથી ઉત્પન્ન થતું જ્ઞાન જે છે શું છે? પરાવિદ્યા છે. કેમ? એટલે શંકરાચાર્યજી મેં જે કહ્યું હવે સમજાવ. આ વાક્ય બહુ સુંદર છે. જો બીજું, શબ્દ રાશિ અધિગમે અપી, આ શબ્દ રાશિનું જ્ઞાન એટલે કે શબ્દનું જ્ઞાન તો તમને થઈ જશે. યત્નાંતરમ અંતરેણ, બીજા પ્રકારના યત્નની આવશ્યકતા છે. આપણે આગળ 13મા અધ્યાયમાં જઈશું, પછી શંકરાચાર્યના કડક શબ્દો આવશે બધા. સર્વશાસ્ત્રજ્ઞોપી, સર્વશાસ્ત્રના જાણકાર હોવા છતાં પણ સ્વાતંત્રેણ બ્રહ્મ વિદ્યા અન્વેષણમ ન કુર્યાત, ભલે તમને બધા શાસ્ત્ર આવડે છે પણ જયારે બ્રહ્મ વિદ્યાનું ચિંતન, અન્વેષણ એટલે ચિંતન, બ્રહ્મ વિદ્યાનું ચિંતન કરવું હોય તો શું છે? ન સ્વાતંત્રેણ, સ્વતંત્ર બુદ્ધિથી તમે ક્યારેય બ્રહ્મ વિદ્યાનું ચિંતન કે બ્રહ્મ વિદ્યાનું વિશ્લેષણ કરી શકો એમ છે જ નહીં. કેમ? શંકરાચાર્યજી કહે છે યત્ન અંતરમ અંતરેણ, અંતર એટલે બીજું, યત્ન એટલે પ્રયત્ન, વિના, અંતરેણ એટલે વિના. જો સમજો એક એક શબ્દ, અંતર એટલે બીજું, એટલે બીજો પ્રયત્ન, અંતરેણ એટલે વિના, બીજા પ્રયત્ન વિના. કયો પ્રયત્ન? ગુરુ અભિગમનાદિ લક્ષણમ. અહીંયા જ આવશે, આજ ઉપનિષદમાં આવશે. સગુરુ મેવા અભિગત છે, ગુરુ અભિગમનમ. અહીંયા પણ શૌનકજીએ શું કર્યું? જો વિચાર, દરેક ઉપનિષદનો પ્રારંભ આ પ્રકારથી જ થાય છે. સમિત પાણી, શૌનકજી શું કર્યું? હાથમાં સમિધા લઈને અંગીરા મુનિ પાસે વ્યવસ્થિત રીતે ગયા. આપણે ગઈ વખતે જોયું. અને એમણે શું કર્યું? કસ્મિન્નુ ભગવો વિજ્ઞાતે સર્વમ વિજ્ઞાતમ સ્યાત. હે ભગવાન, કોને જાણવાથી સર્વનું જ્ઞાન થઈ જાય છે? આ પ્રકારથી શું કર્યું? વિધિવત ઉપસન્ન. તૈત્રીયમાં આપણે જોઈ ગયા, ભલે પિતાજી હતા પણ છતાં પણ શું કર્યું?
ભૃગુર્વૈ વારુણિઃ વરુણમ પિતરમ ઉપસસાર અધિહિ ભગવો બ્રહ્મેતિ. પુત્ર હતો પણ શિષ્ય બનીને ગુરુજી પાસે શિષ્ય બનીને પિતાજી પાસે ગયા અને પિતાજીને શું વિનંતી કરી? આ બ્રહ્મનું જ્ઞાન મને કરાવો. આમ એટલે શંકરાચાર્ય કહે છે ગુરુ અભિગમનમ, ખાલી ગમનમ ગુરુ પાસે જવાને અભિતહાનો શું થયો? સંપૂર્ણ શ્રદ્ધા પૂર્વક બુદ્ધિને આપણે ગુરુજીને શરણે ધરી દઈએ. લક્ષણમ, આમ ગુરુ પાસે તો જઈએ. જો ચોથા અધ્યાયમાં આપણે શીખી જ ગયા તદ્વિધિ પ્રણિપાતે એના પરિપ્રશ્ને એને સેવયા. એ ગુરુજી પાસે જઈએ, એમનું શરણું સ્વીકારીએ, એમની સેવા કરીએ. પ્રણિપાતે અને પરિપ્રશ્ને એમને પ્રશ્ન કરીએ. કો નામ બંધ, કો નામ મોક્ષ. આ મોક્ષ કોને કહેવાય? આ બંધન કોને કહેવાય? પણ ત્યાં શું કહેવામાં આવ્યું? આ ત્રણ તો દર્શાવે. ગુરુને શરણે જવું, ગુરુને પ્રશ્ન કરવો, ગુરુની સેવા કરવી. પણ વળી પાછા પેલા બીજા ત્રણ બતાવ્યા. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, તત્પરઃ સંયતેન્દ્રિયઃ. તો ત્યાં શંકરાચાર્યજી શું ચર્ચા કરી કે પેલા ત્રણ તો સાધન બતાવી જ દીધા. આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ત્રણ સાધન દર્શાવી દીધા. ગુરુ પાસે જવું, ગુરુની શરણાગતિ સ્વીકારવી, ગુરુને પ્રશ્ન કરવો અને સેવા કરવી. તો કે બીજા ત્રણ જે સાધન દર્શાવ્યા શાના માટે દર્શાવ્યા? ત્યારે શંકરાચાર્ય ત્યાં શું કહ્યું? પેલા ત્રણમાં કપટ થઈ શકે પણ આ ત્રણમાં કોઈ માયાવીપણું થઈ શકે નહીં. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, તત્પરઃ સંયતેન્દ્રિયઃ. પણ તત્પરતા કોને હોવી જોઈએ? ગુરુજીને હોવી જોઈએ. એટલું જ નહીં, સંયતેન્દ્રિયઃ, પોતાની ઇન્દ્રિયો પર, પોતાની વાણી પર, પોતાના વિચારો પર શું હોવું જોઈએ? સંયતમ, નિયમન હોવું જોઈએ. એટલે ગુરુજીમાં તો પરાભૂત વિદ્યા છે જ, પણ જયારે ગુરુને શરણે જઈએ છે ત્યારે શ્રદ્ધા હોવી જોઈએ. એનો અર્થ શું થયો? આપણે જે શ્રદ્ધાની ચર્ચા કરીએ છીએ અને અહીંયા જે શ્રદ્ધાની ચર્ચા છે અલગ છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. જો શ્રદ્ધા છે તો જ એને જ્ઞાન થઈ શકશે. એટલું જ નહીં, એનામાં એ તત્પરતા હોવી જોઈએ. સંયતેન્દ્રિય. એટલે શંકરાચાર્યજી કહે છે આમ ગુરુ અભિગમન લક્ષણમ પ્રયત્નમ અંતરેણ વિના. એટલું જ નહીં, વૈરાગ્યમ ચ. સંયતેન્દ્રિયનો શું થાય? વૈરાગ્ય. આ બંનેની જરૂર છે. ગુરુ પાસે આપણે જઈએ ખરા, એટલે ત્યાં શંકરાચાર્યજી કહે છે કે શ્રદ્ધા છે પણ તત્પરતા નથી, સંયતેન્દ્રિય નથી, તો એને જ્ઞાન થશે નહીં. શ્રદ્ધા છે, તત્પરતા છે, પણ પોતાની ઇન્દ્રિયો પર એને સંયમ નથી, તો પણ શું થવાનું? એને જ્ઞાન થઈ શકે નહીં. આમ ભગવાન કે છે આ ત્રણે ત્રણની જરૂર છે. એટલે શંકરાચાર્ય 13મા અધ્યાયમાં કહે છે વિરક્તસ્યૈવ અધિકારઃ બ્રહ્મ વિદ્યાયામ. આ બ્રહ્મ વિદ્યાનો અધિકારી એક જ છે. કોણ છે? વિરક્તસ્ય અધિકારી. વિરક્ત, વૈરાગ્ય. એટલે શંકરાચાર્યજી કહે છે કે ભલે શબ્દ રાશિ તમારી પાસે છે પણ આ પ્રકારના બે પ્રયત્ન વિના આ પરાવિદ્યાની પ્રાપ્તિ કરવી ન અક્ષર અધિગમ સંભવતી. આ અક્ષર બ્રહ્મનું જ્ઞાન થવું સંભવ જ નથી આ બે પ્રયત્ન વિના. કયા પ્રયત્ન વિના? ગુરુ અભિગમન લક્ષણમ અને વૈરાગ્યમ ચ. એટલે ગુરુને શરણે જઈએ, ગુરુ પાસે શાસ્ત્ર અધ્યયન કરીએ અને આપણા જીવનમાં શું હોવું જોઈએ? વૈરાગ્યમ ચ. આ બે વિના શંકરાચાર્યજી કહે છે અક્ષર અધિગમ ન સંભવતી ઇતિ પૃથક્કરણમ બ્રહ્મ વિદ્યાયા. અને એટલા માટે આ બ્રહ્મ વિદ્યા જે છે એને પરાવિદ્યા તરીકે શું કરવામાં આવી? પૃથક્કરણમ, એને અલગ કરવામાં આવી. વૈરાગ્ય થવો જ જોઈએ. વૈરાગ્ય એટલે આપણું જીવન આપણે જીવી રહ્યા છે, બાકી જીવન પ્રત્યે આપણા મનમાં શું છે? મને આ મળી જાય ને આટલું કરીશ ને આટલું કરાવીશ. જો
વૈરાગ્ય એટલે કે આ જ્ઞાન પ્રાપ્ત કર્યા વિના મને ચેન પડવાનું નથી. પેલો મેડિકલમાં હોય ને MBBS થતું, અને જયારે એની ફાઇનલ એક્ઝામ ચાલતી હોય ત્યારે શું થઈ જાય? એને એમ કે ચાલ ક્રિકેટ મેચ જોવા જઈએ, આવવાનું હોય. 2 મહિના પહેલાથી શું થઈ જાય? વૈરાગ્યમ. બધું જ. ભાઈના લગ્ન હોય તોય શું છે? વૈરાગ્યમ. કેમ? પેલું લક્ષ્ય શું છે? MBBS ની ફાઇનલ. MBBS ની ફાઇનલ પર્યંત જ છે. જો આ સમજો, જ્યાં છેલ્લું પેપર આપ્યું એટલે પેપરના રૂમમાંથી સીધો ક્યાં પહોંચે? થિયેટરમાં, હોટલમાં, રેસ્ટોરન્ટમાં જશે. એમ આપણે પણ શું કરો? જ્યાં સુધી પેલું બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થાય નહીં ત્યાં સુધી શું કરો? માતાજી પણ એટલો બધો વૈરાગ્ય કરવો પડે. કોણ માટે કરે? માતાજી માટે કરે. શંકરાચાર્ય શું કહે છે? ન સંભવતી. જો શંકરાચાર્ય શબ્દ બધા કડક જ હોય. આ 2 વિના શું છે? અક્ષર અધિગમ ન સંભવ. એના વિના આ અક્ષર બ્રહ્મનું જ્ઞાન થવું શક્ય જ નથી. અને એટલા માટે શું કરવામાં આવે? બ્રહ્મ જો એટલે કહું, તમારે કોલેજમાં જવું હોય કે દર્શન શાસ્ત્રમાં PhD કરવી હોય, કોઈ વૈરાગ્ય જોવામાં નહીં આવે. જા સમજ. એટલે યત્ન અંતરેણ શું કહેવાય? આ વિશેષ પ્રકારના યત્ન છે. આ 2 વિશેષ પ્રયત્ન છે. આ 2 વિશેષ પ્રયત્ન ન હોય તો પછી અક્ષર બ્રહ્મનું જ્ઞાન થઈ શકે નહીં. અને બાકીની બધી જે અપરા વિદ્યા છે એમાં આની જરૂર જ નથી. જો વિચારી જો, ગુરુ અભિગમનમ પણ જરૂરી નથી, ખાલી કોલેજમાં એડમિશન જ લેવાનું છે. પણ જે ભણાવે ને જે બોલી ગયો સાંભળી લેવાનું. એમાં ગુરુ અભિગમનની જરૂર નથી, વૈરાગ્યની જરૂર નથી. કે તમે જે ભણો છો દર્શન શાસ્ત્રમાં શું છે? શબ્દ રાશિ છે. તમને ખબર નથી આ બધા દર્શન શાસ્ત્રમાં શું શું ભણતા હોય. ગયા વર્ષના દર્શન શાસ્ત્રમાં એ લોકોને BA માં આ ભાગવતનો 3જો સ્કંદ હતો. પણ 3જો સ્કંદ એ ભણે એટલે એને કે ભગવાનની ભક્તિ નથી થઈ જવાની. એને ભાગવત કથા સાથે કઈ લાગતું વળગતું નથી, ભગવાનની ભક્તિ સાથે કઈ લાગતું વળગતું નથી. આ સમય અને એટલે શંકરાચાર્યજી કહે છે કે શબ્દ રાશિના જ્ઞાન માટે તમને આ 2 પ્રયત્નની આવશ્યકતા નથી. પણ જો તમારે અક્ષર બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો આ 2 વિશેષ પ્રકારના યત્નની આવશ્યકતા છે. અને આ 2 યત્ન વિના અંતરેણ એટલે શું છે? એના વિના આ બ્રહ્મ જ્ઞાન થવું શક્ય જ નથી. આમ ગુરુ પાસે જવું, ગુરુની શ્રદ્ધા કરવી, ગુરુની બુદ્ધિ પર શ્રદ્ધા કરવી અને વૈરાગ્ય કેળવવું, એ 2 શું છે? એટલે શંકરાચાર્ય કહે છે. અને એટલા માટે આ બ્રહ્મ વિદ્યા જેને પરાવિદ્યા કહેવામાં આવે, પૃથક્કરણમ, એ અપરા વિદ્યા એટલે કે ઋગ્વેદાદિથી બ્રહ્મ વિદ્યાને અલગ શાના માટે કરવામાં આવી? કારણ કે એમાં 2 વિશેષ પ્રકારના પ્રયત્નોની આવશ્યકતા છે. ઇતિ કથનમ ચ ઇતિ શંકરાચાર્યજી કહે છે. આમ શ્રુતિ માતા આપણને સ્વયં સમજાવી રહ્યા છે કે ઋગ્વેદાદિ તો બધા જે છે એ અપરા વિદ્યા છે, શબ્દ રાશિ છે. પણ આ શબ્દ રાશિ જયારે આપણે ગુરુના મુખે શ્રવણ કરીએ અને આપણી બુદ્ધિમાં જે બ્રહ્મ વિદ્યા જે છે એટલે કે બ્રહ્મ જ્ઞાન જે થાય છે એ પરાવિદ્યા છે. પણ જ્યાં સુધી આપણી બુદ્ધિમાં એ બ્રહ્મ જ્ઞાન નહીં થાય ત્યાં સુધી એ પરાવિદ્યા તો ક્યાં છે? ગુરુની બુદ્ધિમાં છે. આગળ આપણે આવતીકાલે. ઓમ અસતો માં સદ્ગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.